બનાસકાંઠાના ધાનેરામાં ધોધમાર વરસાદ અને 3 ઇંચ વરસાદમાં ધાનેરા શહેર પાણી થઈ ગયું છે. પ્રી મોન્સૂન કામગીરીના તંત્રના દાવા ખોખલા સાબિત થયા છે. શહેરમાં ધાનેરા નેનાવા હાઈવે પર ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે. સોસાયટી અને મુખ્ય રસ્તા પાણીમાં ગરકાવ થયા છે. ઠેર ઠેર પાણી ભરાતા લોકોને પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. બનાસકાંઠા ધાનેરાના અમે આપને આ ટીવી સ્ક્રીન ઉપર દ્રશ્યો બતાવી રહ્યા છે. ધાનેરા નેનાવા હાઈવે કે જ્યાં પાણી ભરાઈ ગયા છે અને ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે. સાથોસાથ ગામમાં પણ પાણી ભરાયું છે. સોસાયટી વિસ્તાર ત્યાં પણ પાણી ભરાયું છે, જેના કારણે લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. તો વાવ-થરાદ જિલ્લામાં અવિરત વરસાદથી જળબંબાકાર અને થરાદમાં ભારે વરસાદથી મુખ્ય રસ્તા પર પાણી ભરાયા. હાઈવે પર 4 ફૂટ સુધી પાણી ભરાતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો. વાહન વ્યવહાર ખૂબ પ્રભાવિત થયો છે. આ ક્ષેત્રમાં રસ્તો પાણીમાં ગરકાવ થતા વાહન ચાલકોને ભારે મુશ્કેલી વેઠવી પડી. વાહન ચાલકો પાણી વચ્ચેથી પસાર થવા માટે મજબૂર બન્યા છે. તો નાની ગાડીઓ તો ત્યાંથી પસાર ન થઈ શકે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. જબરદસ્ત પાણી આ હાઈવે ઉપર ભરાયું છે. રસ્તો પાણીમાં આખો ગરકાવ થઈ ગયો છે. દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે કેટલું પાણી એ રસ્તા ઉપર ભરાયું છે. જે ગાડી નીકળી રહી છે અને આખા ટાયર અંદર ડૂબી જાય તેટલું પાણી આ રસ્તા પર ભરાયું છે. 4 ફૂટ પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. તો વાવ-થરાદ જિલ્લામાં ભારે વરસાદે મુશ્કેલી વધારી છે અને થરાદનો શિવનગર વિસ્તાર બેટમાં ફેરવાયો છે. 20 ઘરમાં નર્મદા કેનાલના પાણી ફરી વળ્યા છે. વર્ષોથી પાણી ભરાવાની સમસ્યાથી લોકો પરેશાની વેઠી રહ્યા છે. પાણી વચ્ચે જ જીવન જીવવા માટે લોકો મજબૂર બન્યા છે. તંત્ર સમસ્યાનો કાયમી ઉકેલ લાવે તેવી લોકો માંગ કરી રહ્યા છે. તો વાવ-થરાદના અમે આપને આ દ્રશ્યો બતાવી રહ્યા છીએ. ગઈકાલ રાત્રે જબરદસ્ત વરસાદ આ ક્ષેત્રમાં પડ્યો હતો અને હવે આ ભારે વરસાદે લોકોની મુશ્કેલીમાં પણ વધારો કર્યો છે. થરાદના દ્રશ્યો અને શિવનગર વિસ્તાર આખો વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયો છે. લોકો પાણી વચ્ચે રહેવા માટે મજબૂર બન્યા છે. તો આ શિવનગર વિસ્તારના 20 એવા ઘર કે જ્યાં નર્મદા કેનાલના પાણી ફરી વળ્યા છે. થરાદમાં ગઈકાલે આવેલા વરસાદે નીચાણવાળા અનેક વિસ્તારોમાં પાણી ભરાવાના કારણે અનેક લોકોએ ઘર છોડવા મજબૂર બન્યા છે. આપ જોઈ શકો છો તે પ્રમાણે આ શિવનગર વિસ્તારના નાથ વિસ્તારમાં આવેલો છે, જ્યાં આગળ વરસાદી પાણી ઘરોમાં ઘૂસી જવાના કારણે અનેક લોકોએ ઘર છોડ્યા છે, જેને લઈ લોકોમાં ક્યાંક રોષ જોવા મળી રહ્યો છે. તંત્ર દ્વારા લોકોની વ્યવસ્થા કરવામાં આવી છે, પણ કાયમી પાણી નિકાલની કોઈ વ્યવસ્થા કરવામાં આવતી નથી. અહીં આગળ વસવાટ કરતા 20 થી 25 પરિવારજનો જે દર વર્ષે એક સામાન્ય વરસાદમાં પણ પાણી તેમના ઘરોમાં ભરાઈ જવાના કારણે આ લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ત્યારે નગરપાલિકા દ્વારા ત્યાં આગળ નાળા મૂકી તળાવમાં પાણી નિકાલ કરવામાં આવે તેવી આ લોકો માંગ કરી રહ્યા છે. વસરામ ચૌધરી, વીટીવી ન્યૂઝ, થરાદ. તો થરાદમાં 5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો અને થરાદના મુખ્ય રસ્તા પર 2 ફૂટ સુધીના પાણી ભરાઈ ગયા. હવે મુખ્ય કચેરી એ પાણીમાં ગરકાવ થઈ છે. એ મુખ્ય કચેરી સુધી જવાના રસ્તા પાણીમાં ગરકાવ થયા છે. હવે રસ્તા પાણીમાં ગરકાવ થતા લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. 5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો અને એટલામાં તો પાણી ભરાઈ ગયા. મુખ્ય કચેરી સુધીનો આ રસ્તો જે પાણીમાં ગરકાવ થઈ ગયો છે. લોકોને અવરજવરમાં ખૂબ મુશ્કેલી એ પડી રહી છે. તો વાવ-થરાદના અમે આપને આ દ્રશ્યો બતાવી રહ્યા છીએ. ગઈકાલ રાત્રે જબરદસ્ત વરસાદ, સવારે પણ સારો એવો વરસાદ થયો, જેના કારણે જળબંબાકારની સ્થિતિ. ગઈકાલે આવેલા થરાદમાં સામાન્ય વરસાદમાં અનેક રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે. આપ જોઈ શકો છો તે પ્રમાણે આ થરાદની અંદર નવીન બનાવેલો આઇકોનિક રોડ છે, જ્યાં આગળ આ વર્ષે જ આ નવીન રોડ બનાવવામાં આવ્યો છે. આ રોડ ઉપર પ્રાંત મામલતદાર કચેરી અને પોલીસ સ્ટેશન, તાલુકા પંચાયત જેવી અને બેંકો પણ આવેલી છે. આ રસ્તા ઉપર દર વર્ષે ટેલિફોન એક્સચેન્જ જોડે વરસાદી પાણી ભરાઈ જવાના કારણે અહીંથી વાહન ચાલકોને ચાલવું અને રાહદારીઓને નીકળવું મહા મુશ્કેલ બની જતું હોય છે. ત્યારે તંત્ર દ્વારા નવીન રોડ બનાવવામાં આવ્યો, પણ પાણી નિકાલની કોઈ વ્યવસ્થા કરવામાં ન આવી હોય તેવું લાગી રહ્યું છે. વસરામ ચૌધરી, વીટીવી ન્યૂઝ, વાવ-થરાદ.